કબીરદાસ થોડો સમય શાક્ત પરંપરામાં રહ્યા, પણ પછી ચીડાયા, ખીજાયા અને જે કહ્યું એ માત્ર એક પરંપરાની આલોચના નહોતી. એ માણસની આખી ધાર્મિક સમજણને હલાવી નાખે એવું સત્ય હતું. હવે આપણે સમજીશું કબીરદાસના અનુભવથી જન્મેલી શાક્ત પરંપરાની આલોચના અને આજના સમયમાં એની તીવ્ર પ્રાસંગિકતા. કબીરદાસને સમજવા માટે એક મૂળભૂત વાત સમજવી ખૂબ જ જરૂરી છે. તેઓ બહારથી ટીકા નથી કરતા. તેઓ શાક્ત પરંપરામાં જઈને, જીવીને, અનુભવ કરીને પછી બોલે છે. આ જ કારણ છે કે એમની વાણીમાં એવી તીવ્રતા છે કે જે સીધી મનને ઝંઝોડી નાખે છે. એમના શબ્દો માત્ર વિચાર નથી. એ એમના નિજી અનુભવનો સાર છે. કબીર પોતે થોડો સમય શાક્ત પરંપરામાં રહ્યા હતા. તેમણે પરંપરામાં સ્થિત રહીને જોયું, અનુભવ્યું અને પછી સમજ્યું કે શું ખોટું છે. શરૂઆતમાં કદાચ એમને લાગ્યું હશે કે શક્તિની ઉપાસનામાં કંઈક ઊંડું મળશે. પરંતુ ધીમે ધીમે એમને સમજાયું કે અહીં બહારની જુદી જુદી પ્રકારની વિધિઓ વધારે છે અને અંદરની જાગૃતિ ઓછી છે. અને એ સમજણ પછી જ એમણે મૂળભૂત પ્રશ્નો પૂછ્યા. ખૂબ જ તીખા, ખૂબ જ સીધા. કબીર કહે છે કે પાહન પૂજે હરી મિલે તો મેં પૂજું પહાર, તાતે યે ચાકી ભલી પીસ ખાય સંસાર. કબીર અહીં એક ખૂબ જ મહત્વની વાત ઉઠાવે છે. જો પથ્થર પૂજવાથી ભગવાન મળે તો આખો પર્વત પૂજી લો, પરંતુ તેઓ તરત જ એક વિપરીત દૃષ્ટાંત આપે છે. ચક્કી, જે પથ્થરની જ બનેલી છે, પરંતુ જીવંત રીતે સમાજને ઉપયોગી છે. તે અનાજ પીસે છે, લોકોનું પેટ ભરે છે. એટલે કબીર માટે જે જીવંત છે, જે જીવનને આગળ ધપાવે છે, તે વધુ સત્ય છે. આજના સમયમાં પણ આ વિચાર એટલો જ મહત્વનો છે. આજે લોકો મંદિરમાં લાખો રૂપિયા ચઢાવે છે, મોટી મોટી પૂજાઓ કરાવે છે, પણ પોતાની આસપાસના ગરીબ માણસને મદદ કરતા નથી. બહાર તો ભક્તિનો દેખાડો છે, પરંતુ અંદર કરુણા નથી. આ વિરોધાભાસને કબીર બહુ પહેલા જ જોઈ ચૂક્યા હતા. કબીર આગળ વધુ તીખો પ્રશ્ન પૂછે છે. કબીર કહે છે કે જૌ તુમ પજૌ ખગ શરીરા, તૌ કાહે ગરબ મન ધીરા, મરગા મારે ધરૌ ચઢાઈ, કહ કબીર ગુરુ નહીં પાઈ. આપણે માનીએ છીએ કે પરમાત્મા દરેક કણ કણમાં અને ક્ષણ ક્ષણમાં છે. ભગવદ્ ગીતાના 6ઠ્ઠા અધ્યાયમાં શ્રીકૃષ્ણ કહે છે સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મની. એટલે કે દરેક જીવમાં પરમાત્મા વસે છે અને બધું જ પરમાત્મામાં સમાયેલું છે. તો કબીર કહે છે કે જો તમે માનો છો કે દરેક જીવમાં ભગવાન છે, તો પછી એ જ જીવને મારીને બલિ કેમ આપો છો? અહીં કબીર માણસના અંદરની દ્વંદ્વતા બતાવે છે. એક તરફ સર્વમાં દેવ અને બીજી તરફ એ જ સર્વમાં રહેલા જીવને મારી નાખવું. આજના સમયમાં પણ આ પ્રશ્ન જીવંત છે. આપણે વારંવાર સમાચાર સાંભળીએ છીએ કે ક્યાંક અંધશ્રદ્ધા માટે પ્રાણીઓની બલિ આપવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો એવી ભયાનક માન્યતાઓ પણ જોવા મળે છે કે પુત્ર પ્રાપ્તિ માટે કોઈ બાળકીનો બલિ આપી દે. આ માત્ર ઘટના નથી, આ માનસિકતા છે, અને કબીર આ માનસિકતાને જ પડકારતા હતા. એક તરફ આપણે બેટી બચાવોના નારા લગાવીએ છીએ અને બીજી તરફ અંદરથી આવી માન્યતાઓને પણ જીવંત રાખીએ છીએ. આ જ છે એ વિરોધાભાસ જેને કબીર તોડી નાખવા માંગે છે. કબીર આગળ વધુ તીખો પ્રશ્ન પૂછે છે. કબીર કહે છે કે કાંકર પાથર જોડી કે દેવી કીન બનાય, તા ચઢી બરી દેત હૈ, ક્યા દેવી ખાય? અહીં કબીર માણસની માનસિકતાને સંપૂર્ણ રીતે ખુલ્લી મૂકે છે. માણસ પોતે દેવીની મૂર્તિ બનાવે છે અને પછી એની સામે બલિ આપે છે. એક તરફ નિર્જીવ પથ્થર છે અને બીજી તરફ જીવંત પ્રાણી. માણસ જીવંતને મારીને નિર્જીવને ચઢાવે છે. આ તર્કવિહીનતા છે. આજના સમયમાં આ ફક્ત બલિ સુધી સીમિત નથી. આજે લોકો લાખો રૂપિયા ખર્ચે છે. કોઈ ખાસ પૂજા,
કોઈ ખાસ યજ્ઞ, કોઈ દુઃખ દૂર કરવાની વિધિ, કોઈ ધંધો વધારવાની વિધિ, કોઈ પૈસા આવવાની પૂજા. પ્રશ્ન એ છે, શું આ ભક્તિ છે કે વ્યાપાર? ભગવાન સાથે વ્યાપાર? મને સફળતા આપો, હું તમને પ્રસાદ ચઢાવીશ. કબીર માટે આ ભક્તિ નથી, આ વ્યવસાય છે. કબીર વધુ સ્પષ્ટ કરે છે. માંસ કહે તું દેવતા, રક્ત કહે બલી હોય. કહ કબીર યે અજ્ઞાન હૈ, સાહિબ બસે ન સોય. અહીં કબીર ખૂબ ઊંડાણપૂર્વક ભાર મૂકીને કહે છે કે માણસ સારા સારા શબ્દો કહીને, ભાષાનો ઉપયોગ કરીને હિંસાને પણ પવિત્ર બનાવે છે. માંસને પ્રસાદ કહી દેવામાં આવે છે, રક્તને બલિ કહીને પવિત્ર બનાવવામાં આવે છે. પરંતુ સત્ય એ છે કે જ્યાં હિંસા છે, ત્યાં ભગવાન હોઈ જ ના શકે. આજના સમયમાં આપણે શબ્દો બદલવામાં ખૂબ આગળ વધી ગયા છીએ. દહેજને ગિફ્ટ કહીએ છીએ, ઠગાઈને ચતુરાઈ કહીએ છીએ, અંધશ્રદ્ધાને આસ્થા કહી દઈએ છીએ. પરંતુ આ બધું કર્યા પછી પણ સત્ય બદલાતું નથી. કબીર આગળ શાક્ત પરંપરા વિશે કહે છે કે સાકત સંગ ન કીજીએ, દૂર હી રહીએ ભાગ, કહ કબીર તિનકી ગતિ, જો લહસુણ કી ગંધ. અહીં લસણની ગંધ ખૂબ જ ઊંડું રૂપક છે કે જે એકવાર લાગી જાય તો સરળતાથી નથી છૂટતી. કબીર કહે છે કે જે લોકો માત્ર બાહ્ય વિધિ, બલિ અને દેખાડામાં ભસાયેલા છે, તેમની સાથે જો આપણે રહીએ તો એ પ્રકારની માનસિકતા આપણામાં પણ આવી જ જાય છે. આજના સમયમાં આ વાત કંઈક વધારે જ મહત્વની બની ગઈ છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો ચમત્કારી ઉપાય બતાવે છે. આ મંત્ર બોલો અને ધન મળશે. આ યંત્ર રાખો અને બીમારી દૂર થશે. આ પૂજા કરાવો અને સમસ્યા ગાયબ. કારણ કે આ બધા જ તથાકથિત બાબાઓ પોતાનું પહેલાં માર્કેટિંગ કરે છે. પછી લોકો એ જોઈને આકર્ષાય છે અને પછી ત્યાં ધીમે ધીમે ભીડ વધે છે. આ બધું આધુનિક જંતર મંતર જ છે. કબીર કહે છે, જંતર મંત્ર સબ ઝૂઠ હૈ, મત ભરમો જગ કોય. સાર સબદ જાને બિના કબહુ ન લાગે સોય. કબીર કહે છે કે બહારથી તમે ગમે તેટલા મંત્ર બોલ્યા કરો, ભીતર કંઈ બદલાશે નહીં. ત્યાં સુધી આધ્યાત્મિક સત્ય સુધી પહોંચી શકાશે નહીં. જેમ કે તરસ્યા માણસને તમે ગમે તેટલી પાણી વિશે માહિતી આપો અથવા પાણી 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 બોલતો રહે, પણ એનાથી એની તરસ નહીં છિપાય. તરસનો ઉપાય તો પાણી પીવાથી જ દૂર થશે. એવી જ રીતે મૂળ સત્ય સમજ્યા વગર કોઈ પણ વિધિ કામ કરતી નથી. કબીર આગળ વધારે તીખી રીતે આલોચના કરતા કહે છે, કુકુર જ્યો મંદિર ફિરે, ભેદ ન જાને કોય. ભોજન દેખા દોડી પડે, ભક્તિ કહે સબ સોય. કૂતરો મંદિરની આસપાસ ફરે છે, પણ તેને મંદિરનો અર્થ ખબર નથી હોતો. એ માત્ર પોતાના સ્વાર્થ માટે દોડે છે. કબીર કહે છે કે ઘણા લોકો પણ એ જ રીતે ભક્તિ કરે છે. આવું કરીશ તો મને કંઈક ફાયદો થશે, આ મંદિર જઈશ તો નોકરી મળશે. એટલે આજના સમયમાં પણ લોકો મંદિર જાય છે, ફોટા લે છે, વિડીયો બનાવે છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ, સ્ટોરી, સ્ટેટસ મૂકે છે, પરંતુ અંદર કંઈ બદલાતું નથી. કબીર આગળ વધુ સમજાવવા માટે એબ્સર્ડિઝમનો ઉપયોગ કરીને કહે છે, એબ્સર્ડ કવિતા એને કહે છે જ્યારે કવિ કોઈ એવી વાત કરી રહ્યા હોય જેમાં સ્પષ્ટ અર્થ કે તર્ક ના હોય અને જે અજાણી, વિચિત્ર કે ગૂંચવણ ભરી લાગે. ચલો સમજીએ કબીર શું કહે છે. ભેંસ ચઢી અંબર ગઈ, બકરી ખાય શેર. કહે કબીર યહ ઉલ્ટી બાત હૈ, સમझे વિરલા બેર. કબીરની રચનાઓમાં કબીરની ઉલટવાણી ખૂબ જ રસપ્રદ છે. આ બિલકુલ ઊંધી વાત છે, પણ કબીર કહે છે કે ઘણી માન્યતાઓ પણ આવી જ ઊંધી છે, પણ માણસ વિચાર્યા વગર માનતો જ જાય છે. આજના સમયમાં પણ ડર અને અંધશ્રદ્ધા માણસને ચલાવે છે. આ દિવસ અશુભ છે, આ રંગ ખરાબ છે, આ દિશા ખોટી છે. હાલાકી આપણે એવું માનીએ છીએ કે પરમાત્માએ સમગ્રતાનું સર્જન કર્યું છે, તો પછી બધી દિશાઓ એમનામાં સમાયેલી છે. બધા જ રંગ એના બનાયેલા છે. બધી જ ક્ષણ ક્ષણમાં પરમાત્મા વ્યાપ્ત છે. એટલે કબીર આ વિરોધાભાસને દર્શાવતા કહે છે, આ બધી માન્યતાઓમાં કોઈ વિચાર નથી,
કોઈ પ્રશ્ન નથી, કોઈ જ્ઞાન નથી, માત્ર ને માત્ર અંધ અનુસરણ છે. કબીર કહે છે, દેવલ ભીતર પાથર પૂજે, બાહર ખોજે રામ. કહે કબીર દોનો ભ્રમ મેં, કબહુ ન લાગે કામ. માણસ મંદિરની અંદર પણ શોધે છે અને બહાર પણ શોધે છે, પણ પોતાની ભીતર પ્રવેશ કરતો નથી. ભીતર મળશે તો બહાર શોધવો જ નહીં પડે. આજના સમયમાં માણસ પાસે બધું છે, પૈસા, ટેકનોલોજી, સુવિધા, પણ શાંતિ નથી, કારણ કે ભીતરની શાંતિ મેળવવા માણસ બહાર ઉપાય શોધે છે. મૂળ દિશા જ ખોટી છે. સંત રવિદાસ બિલકુલ આ જ વાત કહે છે, મન ચંગા તો કઠોતી મેં ગંગા. મનની શુદ્ધતા હશે તો તમે જ્યાં હશો ત્યાં માં ગંગા હશે. એવી જ રીતે ગુરુ નાનક કહે છે, પવન ગુરુ પાણી પિતા, માતા ધરત મહત. આ બધાનો સાર એક જ વાત કહે છે, સત્ય ભીતર છે. કબીર આખી વાતને એકદમ સ્પષ્ટ કરતા કહે છે, દેવી દેવ ન મૂર્તિ પૂજા, કહે કબીર મન માહી. જા મન નિર્મલ હોઈ રહે, તાથે ભેટે સાહી. મૂર્તિમાં નહીં, મનમાં. પરંતુ મન નિર્મળ બનાવવું સૌથી મુશ્કેલ છે. મંદિર જવું સરળ છે, પૂજા કરવી સરળ છે, દાન કરવું સરળ છે, પરંતુ અંદરના અહંકારને જોવું મુશ્કેલ છે. લોભ છોડવો મુશ્કેલ છે, ઈર્ષા છોડવી મુશ્કેલ છે. આજના સમયમાં માણસ બહારથી સફળ છે, પણ અંદરથી અશાંત છે. કબીર અંતે કહે છે, સાધન કરે જગત સબ, અંતરી રહ્યો ન કોય. કહે કબીર અંતરી જો જાગે, તાહી મિલે નિશ્ચોય. આખી દુનિયા જુદા જુદા પ્રકારે જુદા જુદા ફાંટા પાડી સાધના કરે છે, પણ પોતાની ભીતર નથી જતી. જે પોતાની ભીતર જાય છે એ જ મૂળ સત્ય જોડે પહોંચે છે. આજના સમયમાં કબીરની સૌથી મોટી પ્રાસંગિકતા અહીં છે, કારણ કે આજે માણસ પાસે ખૂબ માહિતી છે, પણ વિવેકનો અભાવ છે. જુદા જુદા મતવાદ ધરાવતા ધર્મો તો છે, પણ આધ્યાત્મ નથી, અને તથાકથિત ભક્તિ છે, પણ જાગૃતિ નથી. અને કદાચ આ જ કારણ છે કે કબીર આજે પણ એટલા જ જીવંત છે, કારણ કે પ્રશ્નો એ જ છે, ભૂલ એ જ છે, અને રસ્તો પણ એ જ છે. બહાર નહીં, અંદર. અને જે દિવસે માણસ આ સમજશે, એ દિવસે તેને કોઈ વિધિ, કોઈ મંત્ર, કોઈ દેખાડાની જરૂર નહીં રહે, કારણ કે એ સમજી જશે, સત્ય ક્યાંય બહાર નથી. સત્ય હંમેશાથી માણસની ભીતર જ છે. અને છેલ્લી અને ખૂબ અગત્યની વાત, શાક્ત પરંપરામાં માણસે શક્તિ એટલે કે જેનું દ્રશ્ય સ્વરૂપ સ્ત્રૈણ છે, એટલે કે જે માણસો સ્ત્રી શક્તિની પૂજા અર્ચના વિધિ કરે છે, તો મારું માનવું અને મારો અનુભવ એ કહે છે કે કમસે કમ એ માણસો જે શાક્ત પરંપરામાં સ્થિત હોય, એમને સ્ત્રી જે આપણી આસપાસ હોય એ દીકરી સ્વરૂપે, મા સ્વરૂપે, પત્ની કે મિત્ર વગેરે સ્વરૂપે હોય, એમને માન, સન્માન અને સ્વતંત્રતા આપવી જ જોઈએ. શાક્ત પરંપરામાં સ્થિત પુરુષો જે પણ આ મંત્રોચ્ચાર કરતા હોય, યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એમને દરેક સ્ત્રીમાં યા દેવી સર્વભૂતેષુ દેખાવું જ જોઈએ. એમનામાં સ્ત્રૈણ ગુણો જેમ કે પ્રેમ, કરુણા અને દયા વિકસિત થવા જ જોઈએ, જે ખૂબ સહજ છે અને એ જ સાચી ઉપાસના છે. જો આ વિચાર તમને સ્પર્શો હોય તો વિડીયોને આગળ પહોંચાડજો. આપણો વારસો સાથે જોડાયેલા રહો. વિચાર, વિવેક, સત્યની શોધ માટે. ધન્યવાદ.